હું કરે નિધિ? મારું નામ દઈને ગામમાં જામફળ લઈ આવે. હેલા મને અહીં આવી દેતો ને. બીજાના નામ દઈને જામફળ લઈ આવીશું તું? લાઈટ કેમ હે પાંચસો? મામી નામ દઈને તું જામફળ લઈ આવીશો બીજાના ઘરેથી? હે? કોની ત્યાંથી લઈ આવો જામફળ તું? તો એક પાકેલું હતું એક કાચું હતું મેં પાકેલું વાડ્યું ને એટલે મને કે ચાલે પાકેલું લઈને કાચું આ લે. તો ઈ તો છે જ ને. ટહડી રોટલી બનાવે છે ગરમા ગરમ. આજે તો બગડાટી વહી જવાની નહીં નીતિ? કેમ કે આજે એને 500 જવાનું છે એના ઘરે. હવે તો એને નક્કી કરી દીધું છે મારે આ તો ભેગું જ જવું છે. તમે આમ વારી વારી પૂછી હિન તો એક જ જવાબ આવે છે આ નહીં. હે 500 લાજ તાર જાવું છે તાર મમ્મી પાસે? હે તાર મમ્મી પાસે નથી જવું તારે? એમાં ફોન સામો હે ને એટલે એવું કઈ બોલશે નહીં. પછી જો ને રેડી તો હે ને હવારનો બધાને મહિનો થઈ ગયો છે. તો હે ને જો ફ્રેન્ડ્સ આ બધા એને ઠેલિયું લઈ લઈને તૈયાર થઈ ગયા છે. ક્યાં જવાનું છે? જવું છે? હા મહેમાન આવ્યા હતા ખાલી એક ઠેલી લઈને જ આવ્યા હતા. બધા મહેમાન આઈ છે ને ઘરે વહી ગયા હવની રીતે હવે પણ આ કે અમારે મૂકવા જો આને મૂકવા જઈને તો જઈએ તો હું આવી હતી ખાલી ઠેલી લઈને આ જો સામાન ભર્યો ઘરે વહી ગયા જાતી જ નથી એટલે હવે મૂકવા જવી પડે અમારે. નહીં નથી આવી હતી ખાલી એક ઠેલી લઈને જ. હા આ એક ઠેલી લઈને આવી હતી આખા પોટલા ભરી લીધા. હજરા કાના વડલા ધક્કો મારતા આવ્યા તઈ પેકિંગ હાલે હે. તો ફ્રેન્ડ બેન ને મૂકવા જતા હતા અમે રસ્તામાં બાજકાલ હરી ગયા એટલે ઉભા રહ્યા પાછા બાંધવા. હજી તો ખાલી ગામની બહાર જ નીકળે તો. હા હજી ખાલી ગામની બહાર જ નીકળ્યા હતા તો બેન ના બાજકા પડી ગયા અને આ લોકો જો હાલીને જાય છે ખબર નહીં ક્યાં જતા હોય. દ્વારકા જાય લગભગ દ્વારકા. લે મને થોડી ખબર હતી દ્વારકા જાય છે હાલીને જાય. હાલીને તો જય માતાજી એમ બોલે. ચોટી લઈ જતા હોય કઈ નક્કી હોય તો જય દ્વારકાધીશ. એ લોકો આપને બધી ખબર પડી ગઈ છે કે એ લોકો દ્વારકા જાય છે એટલા જ નથી કેટલા બધા હતા આગળ આગી તો ઉભી રહ્યા બસ એ કરો ખીજાવાનું ક્યાંય શાંતિ નથી. મગજ એવો હોય ને એટલે જ આવું થાય એટલે જ ઊભું રહેવું પડે તમારે ખબર છે. તમે કહેતા હતા ને જલ્દી કરો તો તમે ટાઢું જ એટલું રાખો. હા ચાલો લોકો જાય છે હજી આયલા આવે હે બાંધવા વાળા એવા એવી હોય ને જો ને એક દોરી નાની કાઈને આપણે પતકાના વડલા જોઈને પાછા મળી જવાનું કામ. તો ફ્રેન્ડ્સ જો આ બધા હાલી જઈએ રસ્તામાં આગળ કેટલા હતા ને બધા આખું ખબર ને બધા દ્વારકા ક્યાંથી આવે છે પણ આટલા બધા. તો હે ને ફ્રેન્ડ જો અત્યારે ટ્રેક્ટર લેવા ગયા તા માસા ટ્રેક્ટર લઈને આવે ને આને જો હે ને કેટલી ઉતાવળ્યા કલાક થયા હે ને આમથી માટે તઈ તો હે ને માસા ટ્રેક્ટર લઈને આવી ગયા છે. હા ફ્રેન્ડ જો ટ્રેક્ટર આવી ગયું છે ટ્રેક્ટરની વિધિ કરી નાખી છે ને આપણે હવે ડ્રાઈવર હે ને ટ્રેક્ટર રાખવા બેસી ગયા છે તો ચક્કર મારી આવો. હે એક ચક્કર મારીએ ગામમાં જા. એમ જ હોય ને ત્યાં કે શું કે 4 વ્હીલ થોડીક છે કે તો ખટારામાં જવું પડે તો ખટારો લેવો પડે. આ છે અમારા માસીના ઘરનો નેશનલ નંબર 8 રસ્તો. હું ચાલુ કર્યો વરસાદ ચાલુ થઈ ગયો. તું હું ઊભી છો અહીં કેમ? ઓહો હો એમ એવું થાય. ફાલ તો સારો એવો અત્યારે જો વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું.
ને જો અને આ ચાલુ જ છે વરસાદ માસી જો. છે ને ડુંગળી સાફ કરે છે ફટાફટ બિચારાને જો પલ્લી ન જાય ને એટલે તોય વરસાદ ચાલુ થઈ ગયો. ખેડૂતને આવું થાય, એને પાક થાય ને તો અહીંયા જ વરસાદ આવે એટલે બધું બગડી જાય બિચારા. અહીંયા ચીણા પીડ્યા માસીના હે કે કોના હે? માસીમાં ચીકુમાં ફાલ આવ્યો છે ફૂલ, તો ચીકુ ભરી જવાના હે. શું કેવું નિધિ? ચીકુમાં ફૂલ ફાલ આવ્યો, ભરી જવાના હે કોતરો ભરીને. પછી જ્યુસ કરવાનું. હે જોઈ લી લાંબી થઈ. દીપડી હોય ને એવું લાગે. હે બાકી નિધિ કેવડો મોટો હાઈવે છે. હાઈવે ને આ કારેલું જો કેટલું મસ્ત છે. કારેલું છે કે શું છે? ગાજર અને છે. આ તો નાની ઉંમરે પાકી ગયું છે જો. નાની ઉંમરે પાકી ગયું છે. આવું કેવું કારેલું? કોને ખબર? તો ફ્રેન્ડ છે ને જો અમે અત્યારે માસીની ઘરેથી નીકળી ગયા છે અને એક બાસ્કું હે ને ત્યાં ઘરે દીધું ને એક બાસ્કું ત્યાંથી પકડાઈ દીધું છે. ચેન્જ કરવા ગયા હતા. બાસ્કું ચેન્જ કરવા ગયા. અહીંયા જો રસ્તામાં હે ને વરસાદ તો અહીંયા સારો પડી ગયો છે, કેમ કે આ રોડ બોડ બધું ભીનું થઈ ગયું અને આજે તડકો એટલો હતો ને તો વાહ સુકાઈ ગયો છે. બાકી અહીંયા જો નજારો જોવો તમે ખાલી. પહોંચ્યું છે. મસ્ત વાતાવરણ છે. આ થોડું થોડું છે વરસાદ તો આ બાજુ સારો પડી ગયો છે. તમારી બાજુ કેવો પડ્યો હોય જરી કોમેન્ટ કરી દેજો. તો ફ્રેન્ડ છે ને જો અત્યારે એને ફાઇનલી ઘરે પૂગી ગયા છે અને જમી કાઢવી બધા નવરા થઈ ગયા છે. બધું કામકાજ પતવા આવ્યું છે. હવે અમારી હોટલ બંધ થાય છે. એવું છે? કેમ બાકી આજ તો બગડાટી બોલી ગઈ ને? હવે લગન પૂરા થઈ ગયા. એવું છે? ના ના હજી થોડુંક બાકી છે. હવે કાંઈ બાકી નથી. છેલ્લા મહેમાન હતા ને એ ગયા ઘરે. હજી અમુક અમુક વસ્તુ દેવા જવાનું બાકી છે. એવું તો ખૂટશે જ નહીં 2 વર્ષ સુધી. ફટાફટા કરવાના. રોકડા કોણ